ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટો દાવ ખીલ્યો છે. ગુજરાતને નવો જિલ્લો મળ્યા બાદ નવા 17 તાલુકા મળ્યા. ગુજરાતમાં 33 જિલ્લાઓમાં સંભવિત રીતે 17 જેટલા નવા તાલુકાઓને કેબિનેટની બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી મળી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ પહેલા આ તાલુકાની અસ્તિત્વમાં લાવી દેવામાં આવશે. નવા 17 તાલુકા પર મંજૂરીની મહોર મારવામાં આવી, જેમાં મહીસાગર અને પંચમહાલમાંથી 2, દાહોદમાંથી 2, અરવલ્લી તેમજ સુરતમાંથી 2, નર્મદામાંથી 1, વલસાડમાંથી 1, ખેડા અને છોટાઉદેપુરમાંથી 1, તો સૌથી વધુ બનાસકાંઠામાંથી 5 તાલુકાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નવા તાલુકામાં રાહ, હડાદ, ધરણીધર, ઓગળ, શામળાજી, સાઠંબા, ફાગવેલ, ગુરુ ગોવિંદ લીમડી, સુખસર, કદવાલ, ગોધર, કોઠંબા, ચિકદા, અરેઠ, અંબિકા, ઉકાઈ, નાના પોંઢા. હાલ 33 જિલ્લાના 252 તાલુકા હતા, પણ હવે 17 નવા તાલુકાની જાહેરાત થતાં જ 269 તાલુકા થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતમાં બદલાયેલું આ સમીકરણથી કોને ફાયદો મળે છે તે જોવું રહ્યું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.